ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। विश्वं दर्पणदृश्यमाननगरे निजान्तर्गतं पश्यन्नात्मनि मायया बहिर्भूतं यथा निद्रया यः साक्षात् कुरुते प्रबोधसमये स्वात्मानमेवाद्वयम् तस्मै श्री गुरुमूर्तये नमः। इदं श्रीदक्षिणामूर्तये। वागीशायस्य वदने लक्ष्मीयस्य च वक्षसि यस्यास्ति हृदये संविद तं नृसिंहमहं भजे। ॐ नमः परमहंसास्वादित चरणकमलचिन्मकरन्दाय भक्तजनमानसनिवासाय श्रीरामचन्द्राय विश्वसर्गविसर्गादि नवलक्षणलक्षितं श्रीकृष्णाख्यं परं धाम जगद्धाम नमामतं। सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रयविनाशाय श्रीकृष्णाय वयं नुमः। यं प्रव्रजन्तमनुपेतमपेतकृत्यं द्वैपायनो विरहकातर आजुहाव पुत्रेति तन्मयतया तरवोऽभिनेदुः तं सर्वभूतहृदयं मुनिमानतोऽस्मि। संसारसागरे मग्नं दीनं मां करुणानिधे कर्ममोहगृहीताङ्गं मामुद्धर भवार्णवात्। श्रीमद्भागवताख्योऽयं प्रत्यक्षः कृष्ण एव हि स्वीकृतोऽसि मया नाथ मुक्त्यर्थं भवसागरे। मनोरथो मदीयोऽयं सफलः सर्वथा त्वया निर्विघ्नेनैव कर्तव्यः दासोऽहं तव केशव। शुकरूपप्रबोधज्ञ सर्वशास्त्रविशारद एतत्कथाप्रकाशेन नं विनाशय। जन्माद्यस्य यतोऽन्वयादितरतः चार्थेष्वभिघ्नस्वराट् तेने ब्रह्महृदाय आदिकवये मुह्यन्ति यत्सूरयः। तेजो वारिमृदां यथा विनिमयो यत्र त्रिसर्गो मृषा धाम्ना स्वेन सदा निरस्तकुहकं सत्यं परं धीमहि। एकादश स्कंदना 14મા અધ્યાયમાં આપણે છીએ। ભગવાન ભક્તોનો મહિમા ગાઈ રહ્યા છે।
ન પારમેષ્ઠ્યમ ન મહેન્દ્રધીષ્ણ્યમ ન સાર્વભૌમમ ન રસાધિપત્યમ. મય્યર્પિતા આત્મા, જેનું ચિત્ત મારામાં સમર્પિત થઈ ગયું છે એવો મારો ભક્ત, મદ વિના અન્યત ન ઈચ્છતી, મારા સિવાય બીજા કશાને ઈચ્છતો નથી. એને બ્રહ્માજીનું પદ પણ ના જોઈએ, ઇન્દ્રનું પદ પણ ના જોઈએ, આ પૃથ્વીનું સાર્વભૌમત્વ ના જોઈએ, રસાતળનું પણ આધિપત્ય ન જોઈએ, યોગ સિદ્ધિઓ ન જોઈએ, અરે મોક્ષ પણ ન જોઈએ, એને મારા સિવાય કંઈ પણ ન જોઈએ. તથા મે પ્રિયતમ આત્મયોનિર્ન શંકર. હે ઉદ્ધવ, તારા જેવો ભક્તમાં જેવો પ્રિય છે એવો તો મારો પ્રિયતમ આત્મયોનિ બ્રહ્માજી જે મારો પુત્ર છે પણ મને એવો પ્રિય નથી. ન શંકર, શંકર મારો આત્મા છે પણ એવો પ્રિય નથી. ને સંકર્ષણ, બલરામજી મારો મોટા ભાઈ છે એ પણ નહીં. ન શ્રી, અરે લક્ષ્મી દેવી એ મારા પત્ની એ પણ નહીં. ન આત્મા, અરે મારો દેહ પણ નહીં. ટૂંકમાં યથા ભવાન, હે ઉદ્ધવ, જેવી રીતે તું અર્થાત મારો પ્રિય ભક્ત મને પ્રિય છે એવું આ કોઈ મને પ્રિય નથી. તેનો અર્થ એ છે કે એ બધા મને પ્રિય નથી, એટલે કે સંબંધને કારણે પણ આપણા પ્રિય થાય, પરંતુ ભક્તો તો સંબંધ વગર પ્રિય છે. નિરપેક્ષમ મુનિમ શાંતમ નિર્વૈરમ સમદર્શનમ અનુવ્રજામ્યહમ નિત્યમ પૂયેત્યંગ્રી રેણુભિ. મારો આવો જ ભક્ત છે, નિરપેક્ષમ, જેને કોઈ પ્રકારની અપેક્ષા રાખતો નથી, એટલા જ માટે કે અંદરથી સંતુષ્ટ પૂર્ણ છે. મુનિમ, સતત મારું જ મનન કરી રહ્યો છે, જે દુનિયાના ચિંતન મુક્ત છે. શાંતમ, જેનું ચિત્ત રાગ દ્વેષથી મુક્ત છે. નિર્વૈરમ, જેને કારણે કોઈના પ્રત્યે વૈરભાવ નથી. સમદર્શનમ, જે સર્વત્ર સમાનના દર્શન કરે છે, સર્વત્ર ઈશ્વરના દર્શન કરે છે. આવો જ મારો ભક્ત છે, હું સતત એનું અનુસરણ કરું છું. કયા હેતુથી? જેથી અંઘ્રી રેણુભિ, એના ચરણની રેણુથી, એના ચરણની રજથી હું પવિત્ર થાઉં. એના ચરણની રજ મારવા પડી જાય તો હું પવિત્ર થાઉં, એ હેતુથી હું મારા ભક્તોનું અનુસરણ કરું છું. નિષ્કિંચના મય્ય અનુરક્ત ચેતસ શાંતા મહાંતોખ્ય જીવવત્સલા કામૈરનાલબ્ધ ધ્યો જુષંદિયત તન્નૈરપેક્ષમ નિવિદુઃ સુખમ મમ. ભગવાનની ભક્તિ માણસે કેવો બનાવે છે પણ ખરું. નિષ્કિંચના, જે લોકો કોઈ પ્રકારનો પરિગ્રહ સંગ્રહ રાખતા નથી. ટૂંકમાં ભગવાનની ભક્તિથી ભગવાન પ્રાપ્ત થવાના કારણે જેમને કોઈ સંગ્રહ પરિગ્રહ રાખવાની જરૂર નથી. ભાઈ અનુરક્ત ચેતસ, જેનું ચેમનું ચિત્ત મારામાં જ અનુરક્ત છે. મારા, હું જે આનંદ સ્વરૂપ છું, મારામાં જ જેનું ચિત્ત અનુરક્ત છે, બીજી કોઈ જગ્યાએ એનું ચિત્ત નથી, કારણ કે હું જ માત્ર એમના પ્રેમનો વિષય છું. શાંતા, મનમાં કોઈ સંઘર્ષ નથી, રાગ દ્વેષ નિવારણ, મન સંપૂર્ણ શાંત છે. મહાંત, જે ઉદાર ચિત્ત છે. અખિલ જીવ વત્સલા, એ જીવ માટે વાત્સલ્ય ધરાવે છે. કોઈક અમુક જ લોકો માટે નહીં, પરંતુ જે પ્રાણી માત્ર પ્રત્યે વાત્સલ્ય ધરાવનારા છે. કામૈ અનાલબ્ધ્ય, કામનાઓ જેમની બુદ્ધિને સ્પર્શ કરી શકતી નથી, કામનાઓ જેમની બુદ્ધિને પ્રાપ્ત કરી શકતી નથી. જે નૈરપેક્ષમ સુખમ જુષંતિ, આવા મારા ભક્તો ભક્તિથી જ આવા બને છે. આવા મારા ભક્તો જે નૈરપેક્ષમ, કોઈ પ્રકારની અપેક્ષા વગરનું, અર્થાત જે સ્વાભાવિક છે, નિર્નિમિત્ત સુખ છે, જે જુષંતિ અર્થાત પ્રાપ્ત કરે છે, અનુભવે છે. ન વિદુહુ, એવું સુખ તો બીજું કોઈ અનુભવી શકતું નથી. આ તો ભગવાને પોતાના ઉત્તમ ભક્તોની વાત કરી કે ચાલો છોડો ભાઈ, આસ્તામ ઉત્તમ ભક્ત્યા ને ઉત્તમ ભક્ત કથા. ઉત્તમ ભક્તની કથા છે કે એ તો જાણે બાજુમાં રાખો. યથા
પ્રાકૃત ભક્તો બી કૃતાર્થ એવ. ઉત્તમ ભક્ત જ નહીં, આ પ્રાકૃત ભક્ત હોય ને એ પણ કૃતાર્થ છે. બાધ્યમાનો મદભક્ત વિષય અજિતેન્દ્રિય. મારો ભક્ત અજિતેન્દ્રિય એટલે કે જીતેન્દ્રિય નથી, અજિતેન્દ્રિય. તો જેણે પોતાની ઇન્દ્રિય પર વિજય પ્રાપ્ત કર્યો નથી એવો ભક્ત હોય, અને એટલે એની પાસે ઉત્તમ ભક્તિ નથી, માટે એને વિજય પ્રાપ્ત નથી કર્યો ઇન્દ્રિયો પર. બાધ્યમાનો બી, એટલા માટે વિષયોને બાધા પહોંચાડે. પેલા તો વિષયો બાધા પહોંચાડી શકે જ નહીં, પરંતુ આવો મારો ભક્ત જે હજી ઉત્તમ કક્ષાનો નથી, મધ્યમ કક્ષાનો, ઉતરતી કક્ષાનો છે, વિષયો જેને બાધા પહોંચાડે છે. પણ એ ભક્તિનો પ્રભાવ સ્વભાવ કેવો છે? પ્રાય પ્રગલ્ભયા ભક્ત્યા. આ ભક્તિનો સ્વભાવ એવો છે કે ધીમે ઉત્તરોત્તર વૃદ્ધિ પામતી હોય છે, અને તેથી એની શક્તિ વધતી જતી હોય છે. વિષય ન અભિભૂયતે, એ કોઈ રીતે વિષયોથી પ્રભાવિત થતો નથી. એટલે કે ભલે એનામાં પૂર્ણ ભક્તિ નથી, એ શ્રેષ્ઠ ભક્ત નથી, તો પણ જે કે ભક્તિ છે એનો પ્રભાવ એવો છે કે ધીમે 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 એની માત્રા વધતી જાય, એનું બળ વધતું જાય, અને વિષયો મારા આવા પ્રાકૃત ભક્તને પણ અભિભૂત ન કરી શકે. કેવી રીતે આ ભક્તિ કામ કરે છે ભક્તમાં? યથા અગ્નિ સુસમૃદ્ધાચિ કરોત્યેધામ ભસ્મસાત. જેવી રીતે અગ્નિ સારી રીતે પ્રજ્વલિત થયેલો અગ્નિ બધા બળતણને ભસ્મસાત કરી નાખે, તથા મદ વિષયા ભક્તિ ઉદ્ધવ એ નામ શ્રી કૃષ્ણતઃ. તેથી ઉદ્ધવ મારી ભક્તિ પણ એનામ એટલે જે પાપ છે બધાને બાળીને ભસ્મ કરી નાખે. ભસ્મ કરવો અર્થાત કોઈ પ્રકારનો શેષ ન બચવો. ભસ્મસાતનો અર્થ એ છે કે લાકડાનો શેષ પણ બચ્યો નથી, અંતે રીતે પાપનો શેષ પણ બચે નહીં મારી ભક્તિરૂપી અગ્નિ જયારે પ્રજ્વલિત થયો છે ત્યારે. એટલે કે અગ્નિનો શું સ્વભાવ છે? ધીમે ધીમે વધતો જ જાય. તો આપણે અગ્નિ પ્રગટાવીએ ત્યારે નાનકડો હોય, જેમ જેમ આપણે એને લાકડા આપતા જઈએ તેમ તેમ વધતો જાય. તે રીતે ભક્તિ પ્રારંભ થાય ત્યારે એનો પ્રભાવ થોડો હોય, પણ એટલે પ્રગલ્ભયા, એ વૃદ્ધિ પામનારી છે. તેથી એનો અગ્નિ છે વધુ વધુ પ્રજ્વલિત થાય, અને પછી બધા જ પાપને બાળીને ભસ્મ કરી નાખે. એટલે કે આ પ્રકરણમાં ભગવાન કહી રહ્યા છે કે આમ તો આ બધું વર્ણન આપણે જ્ઞાન માટે સાંભળતા હોઈએ છીએ, પણ ભક્તિની એવી અસરકારકતા છે એવી જ્ઞાનની પણ નથી. ન સાધયતિ મામ યોગ ન સાંખ્યમ ધર્મ ઉદ્ધવ. હે ઉદ્ધવ, આ યોગ કહો, સાંખ્ય કહો એટલે આત્માનાત્મ વિવેક કહો, ધર્મ ન સ્વાધ્યાય તપસ ત્યાગ, વેદનું અધ્યયન, તપશ્ચર્યા, ત્યાગ, આ બધી વસ્તુઓ ખરેખર તો મને પ્રાપ્ત કરવામાં સમર્થ નથી. યથા ભક્તિ મમ ઉર્જિતા. તો મારી સતત વૃદ્ધિ પામનારી ભક્તિ જે રીતે મને પ્રાપ્ત કરવામાં સમર્થ, એવી રીતે આ બધા સાધનો સમર્થ નથી. તો ચાલો 149 શ્લોક પર આપણે વાંચીએ. આપણે થઈ ગયો 21મો શ્લોક. ભક્ત્યાહમેકયા ગ્રાહ્ય શ્રદ્ધયાત્મા પ્રિયસતામ. ભક્તિ પુનાતિ મન્નિષ્ઠા સ્વભાકાનપી સંભવાત. અચ્છા, એવું છે. ઓકે, હા હા, બરાબર. આમ એકયા ભક્ત્યા ગ્રાહ્ય હૈ. એક ભક્તિથી હું ગ્રાહ્ય છું. ગ્રાહ્ય છું એટલે કે એક ભક્તિથી હું પ્રાપ્ત થઈ શકું. કે ભક્તિ? ભક્તો શ્રદ્ધયા, અનન્ય શ્રદ્ધા વાળી, અને ભક્તિથી જ હું ગ્રાહ્ય છું, અર્થાત પકડમાં આવી શકું.
ભગવાન કે હું માત્ર ભક્તિથી જ પ્રાપ્ત થઈ શકું, શ્રદ્ધા સહિતની ભક્તિ માત્રથી જ હું પ્રાપ્ત થઈ શકું. હું કોણ છું? આત્મા પ્રિય સતામ, સતામ પ્રિય આત્મા. એ સત્પુરુષોનો પ્રિય આત્મા છે હું માત્ર એક શ્રદ્ધાયુક્ત ભક્તિથી જ પ્રાપ્ત થઈ શકું. ભક્તિ પુનાતિ મનનિષ્ઠા, મનનિષ્ઠા ભક્તિ મારામાં કેન્દ્રિત, એટલે કે મારી જે ભક્તિ જે છે એ પુનાતિ, એ પવિત્ર કરી નાખે છે. કોને પવિત્ર કરી નાખે છે? સ્વપાકાનપી, અને એ તો સ્વપાક ચંદ્રાને પવિત્ર કરનારી છે. સંભવાદ, તો એવું છે ને કે ઘણી બધી વસ્તુઓ પવિત્ર કરનારી છે, પણ જે દોષ લઈને આપણે જન્મ્યા એ દોષ તો રહે છે. પણ આ ભક્તિ કેવી છે? સંભવાદ પુનાતિ, એના જાતિ દોષથી પણ એને પવિત્ર કરે. ટૂંકમાં જે દોષ લઈને જન્મ્યો એ કર્મના દોષથી પણ એને પવિત્ર કરી નાખે. હવે આગળ ભક્તિ અભાવે અન્ય સાધનમ વ્યર્થમિત્યાહ. હવે પછીના 2 શ્લોકમાં ભગવાન કહે છે કે ભક્તિના અભાવમાં બીજું ગમે તે સાધન હોય એ વ્યર્થ છે. બીજા બધા સાધનો છે ખરા, પણ ભક્તિના અભાવમાં વ્યર્થ છે. તો 22મા શ્લોકમાં કહે છે ધર્મ સત્યદયોપેતો વિદ્યાવા તપસાન્વિતા મદ્ભક્ત્યાપેતમાત્માનં ન સમ્યક પ્રપુનાતિ. ધર્મ સત્ય દયા ઉપેત ધર્મ તપસા અન્વિતા વિદ્યા. આ બધી વસ્તુઓ પવિત્ર કરનારી છે. ધર્મમ સત્યદયોપેત, સત્યમ યથાર્થ ભાષણમ, દયા પર દુઃખમ ગ્રહાણેચ્છા, તાભ્યામ ઉપેતો યુક્ત ધર્મ. ધર્મ એટલે જો દાન યજ્ઞ તપસ્યા. તપસ્યા જુદું કહ્યું છે, પણ નહીતર તો જીવનમાં ધર્મ એટલે યજ્ઞ દાન તપઃ કર્મ ન ત્યાજ્યમ. આ યજ્ઞ દાન તપસ્યા જીવનમાં હોય એને આપણે ધર્મ કહીએ. તો આવો ધર્મ સત્ય દયા ઉપેત. સત્ય એટલે યથાર્થ ભાષણ. ટૂંકમાં મનુષ્ય ધર્મનું આચરણ કરતો હોય. એટલે અહીં ધર્મનો અર્થ કોઈ સંપ્રદાય ન કરીએ, પરંતુ આપણે ધર્મ એટલે મનુષ્ય ધર્મનિષ્ઠ છે. એટલે માનવ ધર્મનું પાલન કરે છે. જગતમાં જે સંવાદિતા છે એ ધર્મનું આચરણ કરે છે. જે પ્રકારના વર્તનની આપણે અપેક્ષા રાખીએ એવું વર્તન કરે છે, તો કરવાનો પ્રયત્ન કરે છે. એ પ્રકારના ધર્મનું આચરણ કરનારો એટલે બહુ બિચારો સિન્સિયર માણસ છે, ટૂંકમાં નિષ્ઠ માણસ છે. ધર્મ સત્ય દયોપેત, સત્ય યથાર્થ ભાષણમ. તો ધર્મ સાથે સત્ય પણ છે, વળી દયા પણ છે. ઘણી વાર ધર્મના પાલનમાં છે ને આપણે બીજાની લાગણી વિશે એટલા બધા સંવેદનશીલ નથી હોતા. ત્યારે કે ધર્મ છે ને એ ધર્મને કારણે એટલું શિસ્ત માણસે રાખવું પડતું હોય છે. ઘણીવાર ધર્મ માટે પોતાની જાત પર પણ જુલમ કરવાનો હોય છે. એવો જુલમ હોવાને કારણે એક રીતે પોતે પણ વસ્તુથી વંચિત રહ્યાની એક લાગણી અંદર રહ્યા કરતી હોય છે. આપણે બહારથી ભલે એનો ઉપભોગ ન કરીએ, પણ અંદરથી આપણે ન મળ્યું અને બીજા બધા પામી જાય છે એવી જાતની કંઈક લાગણી ક્યારેક રહી જતી હોય છે. અર્થાત આપણે વંચિત રહી ગયા એની લાગણી, એટલે આપણા પર કંઈક જોર જુલમ થતું હોય એવું થતું હોય. ધર્મના પાલનમાં થવાનું છે. ધર્મના પાલનમાં આપણે આપણી જાત પર કંઈક તો જુલમ કરવો જ પડતો હોય છે.
એને કારણે અંદર એક જાતની એક રોષ હોય, એક વંચિત રહેવાની લાગણી હોય. તો જો કે ધર્મનિષ્ઠ લોકો એવા આનંદમાં નથી હોતા ઘણી વાર. એના કરતા સંસારી લોકો વધારે આનંદમાં હોય છે, ખાઈ પીને મજા કરે. પછી જે થવાનું થાય, ભોગને કારણે રોગ થાય જુદી વાત છે, પણ પેલાને કદાચ પણ એટલે આ ધર્મ એટલે સત્ય દયોપેત એને તો સત્ય પણ છે અને દયા પણ છે. દયાનો અહીંયા અર્થ કરવામાં આવ્યો પર દુઃખમ ગૃહાણ ઈચ્છા, બીજાના દુઃખને ગ્રહણ કરવાની ઈચ્છા. દુઃખી બીજો થયો તો એમ દુઃખમાં ભાગ પડાવવાની ઈચ્છા. આવું ધર્મનિષ્ઠમાં આવી જાતનો ધર્મ જીવનમાં હોય. પછી ધર્મ કેવો છે? દાન યજ્ઞાદિ ધર્મ. ટૂંકમાં નિયમિત દાન થતું હોય, યજ્ઞ યાગાદિ થતા હોય, સાથે સત્ય હોય, વળી દયા હોય, આ બધું જીવનમાં હોય. વિદ્યાવા તપસાન્વિતા, અથવા તો વિદ્યા હોય. તો વિદ્યા એટલે કે જ્ઞાન હોય, બ્રહ્મ જ્ઞાન પણ હોય. તપસાન્વિતા, તપશ્ચર્યા સાથેની વિદ્યા પણ હોય. તપ અનશનાદિ, તેને અન્વિતાયુક્તા વિદ્યા શાસ્ત્રાભ્યાસ, જીવનનો શાસ્ત્રાભ્યાસ હોય, વિદ્વત્તા હોય, અને જોડે તપશ્ચર્યા હોય. તપશ્ચર્યા એટલે કે ઉપવાસ કરવા, ભૂખ્યા, આ બધી તપશ્ચર્યાઓ છે, એનાથી સંયુક્ત વિદ્યા પણ હોય. એટલે માણસ આ પ્રકારનું શિસ્તબદ્ધ જીવન જીવતો હોય. મદભક્ત્યપેતમાત્માનમ, મદભક્ત્ય જોઈએ ખરેખર તો. ભક્ત્યા નહીં પણ ભક્ત્ય. મદભક્તિ અપેતમાત્માનમ, મદભક્ત્યપેતમાત્માનમ. અપેતમ એટલે રહિતમ. મદભક્તિ અપેતમ એટલે મદભક્તિ રહિતમ. મારી ભક્તિ વગર, તો મારી ભક્તિ વગરનો જે માણસ છે એને ન સમ્યક પ્રપુનાદિ, એને સારી રીતે પવિત્ર કરવામાં સમર્થ નથી. અહીં આત્મા શબ્દનો અર્થ અંતઃકરણ થાય છે. કારણ કે આપણે કોને શુદ્ધ કરવા માંગે છે? અંતઃકરણ. ટૂંકમાં આ બધી વસ્તુ અંતઃકરણ શુદ્ધ તો કરે જ છે. ધર્મ સત્યને દયા સહિતનો ધર્મ અંતઃકરણ શુદ્ધ કરે. તપશ્ચર્યા સહિતની વિદ્યા પણ અંતઃકરણ શુદ્ધ કરે. પણ સત્ય કહો, દયા કહો, ધર્મ કહો, આ બધી વસ્તુઓમાં જો ભગવાનની ભક્તિ ના હોય, શુષ્ક બધું હોય, ભક્તિ વગરનું શુષ્ક આ બધું હોય, તો અંતઃકરણને પવિત્ર કરવામાં એટલી સફળ નથી નીવડતી જેટલી ભક્તિ નીવડે છે. નહીં સમ્યક પવિત્ર તો કરે, ન સમ્યક પ્રપુનાદિ, સારી રીતે પવિત્ર નથી કરતી. એ કહેવામાં આવે. ભક્તિ છે એના લક્ષણ કેવા છે? તો અહીંયા કહે છે કે ભાઈ યદ્યપિ સુજ્ઞ વૈષ્ણવ સિદ્ધાંત અચલત્વાદિ વ્રતેન અસ્ય ભક્તિ અસ્થિતિ જાનતે. બીજી વ્યક્તિમાં ભક્તિ છે કે નહીં એને પણ ખબર કેમ પડે? સુજ્ઞ લોકો, સુજ્ઞ એટલે જે ડાયા લોકો તો સુજાણ છે, જાણનારા છે, એ લોકો જાણી જાય છે કે આ વ્યક્તિમાં વૈષ્ણવ ધર્મમાં, એટલે કે વૈષ્ણવ એટલે ભગવાનના ભક્તો માટે જે કંઈ બધા નિયમો કયા છે, બધા નિયમો આનામાં જણાય છે. એટલે એવું નથી કે આ કોઈ પ્રયત્નપૂર્વક નિયમોનું પાલન કરે છે, આ પ્રેમથી નિયમોનું પાલન કરી રહ્યો છે, અંતે તેનો ભક્તિ છે, એવું જે જાણકાર લોકો છે એ તો જોઈ શકે છે. તથાપિ અજ્ઞજન બોધાય ભક્તે પ્રત્યક્ષ જ્ઞાપકમાહ. છતાં પણ અજ્ઞાનીજનો જે ભક્તિના તત્વથી પરિચિત નથી, એ લોકો ભક્તિનું પ્રત્યક્ષ જ્ઞાપકમ. તો આ એવું કયું પ્રત્યક્ષ ચિહ્ન છે કે ચિહ્નો છે
જે આપણને ભક્તિના હોવાનું જણાવે કે ભક્તિ અહીંયા છે, એવા ચિહ્નોનું ભગવાન વર્ણન કરે છે. અંતઃકરણ તું સમ્યક્તયા ભક્તિરેવ શોધયતી. આ ભક્તિ જ માત્ર આપણા અંતઃકરણને સારી રીતે શુદ્ધ કરે છે. અન્ય સાધન, બીજું કોઈ સાધન અંતઃકરણ એવું શુદ્ધ કરનારું નથી. સાચ ભક્તિ રોમાંચાદિ અનુભવગમ્ય. આ ભક્તિ છે એ કેવી રીતે ખબર પડે? રોમાંચ વગેરેથી આ ભક્તિના હોવાનું નક્કી થાય. એ વાત 23મા શ્લોકમાં કહે છે. કથમ વિના રોમહર્ષમ દ્રવતા ચેતસા વિના વિનાનંદાશ્રુકલયા શુદ્ધ્યેદ ભક્ત્યા વિનાશય શુદ્ધ્યેદ ભક્ત્યા વિનાશય. ભક્ત્યા વિના ભક્ત્યા આશય કથમ શુદ્ધેદ. બસ આટલું જ છે. ટૂંકમાં ભક્તિ વગર અંતઃકરણ શુદ્ધ કેવી રીતે થાય? એવું નથી કે આવું બધું હોય તો જ ભક્તિ છે એવું કહેવાય. પણ આ તો ભક્તિ આપણામાં હોય કે બીજામાં પણ છે, એના ચિહ્નો આપણને કહેવાય. આવા ચિહ્નો છે એટલે ભક્તિ છે જ એવો નિયમ નથી. આ ચિહ્ન નથી મળે ભક્તિ નથી એવો પણ નિયમ નથી. પણ નિયમ એવો છે કે ભક્તિ માત્ર અંતઃકરણને સર્વશ્રેષ્ઠ રીતે શુદ્ધ કરી છે. એ નિયમ તો ખરો છે. બીજા બધા સાધનો થોડી ઓછી વધતી માત્રામાં અંતઃકરણ શુદ્ધ કરી શકે, પણ એટલી માત્રાઓ નહીં જેટલી ભક્તિ શુદ્ધ. એ નિયમ તો ખરો. તો ભગવાન અહીંયા આગળ કેટલાક આપણને ચિહ્નો આપે છે. કથમ વિના રોમહર્ષમ. રોમહર્ષ એટલે રૂવાટા ઉભા થઈ જવા, ખડા થઈ જવા. રોમહર્ષ રોમાંચ. તસ્માદ વિના તથા દ્રવતા ચેતસા વિના ચિત્ત દ્રવી ના ગયું હોય, ચિત્ત પીગળી ના ગયું હોય. આ બહાર જે રોમાંચ છે એ અંદર ચિત્ત જે પીગળેલું છે એનું ચિહ્ન છે. વિના આનંદાશ્રુ કળયા. અને આંખમાંથી આનંદના અશ્રુ જે છે વહી રહ્યા છે. આ પ્રકારની ભક્તિ વગર, ટૂંકમાં ભક્તિના ચિહ્નો છે કે શરીર પર રોમાંચ છે, ચિત્ત દ્રવી ગયું છે, આંખમાં આંસુ છે. આવી ભક્તિ વગર ચિત્ત સારી રીતે કેમ પવિત્ર થાય? પહેલા તો ભક્ત્યા હેતુના યદ્વત ચેત તેન વિના કથમ સાધનાંતરેણ રોમહર્ષ. પેલા ભક્તિને કારણે ચિત્ત દ્રવિત થાય અને એને કારણે રોમહર્ષ એટલે રોમાંચ ખડા થાય. એને કારણે આનંદને આંખોમાં આનંદના આંસુ વહેવા માંડે. એને કારણે ચિત્તની શુદ્ધિ થાય. આ પ્રકારે ક્રમ કહેવામાં આવ્યો. ભક્તિને કારણે ચિત્ત દ્રવે, એને કારણે રોમાંચ, એને કારણે આંખમાં આંસુ, એને કારણે અંતઃકરણની શુદ્ધિ. તદુક્તમ કલિયુગ પાવનાવતારેણ ભગવતા. ભગવાન આ વસ્તુ કહેલી છે. શ્રુતમપ્યૌનિષદમ દૂરે હરિકથામૃતાદ યન સંતિ દ્રવચિત્ત કંપાશ્રુ પુલકાદય. ભલે ને ભાઈ ઉપનિષદ વગેરેનું શ્રવણ કર્યું હોય, ઉપનિષદ પુરુષનું શ્રવણ કર્યું હોય, તો પણ હરિકથામૃતાદ યન સંતિ દ્રવચિત્ત કંપાશ્રુ પુલકાદય. હરિકથારૂપી અમૃતથી જેનામાં જેનું ચિત્ત દ્રવિત ના થાય, જેને કંપ ન જન્મે, અશ્રુ ના થાય, આ બધા જે ના થાય, તો હરિકથાથી આ બધું થવું જોઈએ. તો જ ભગવાનની ભક્તિ આપણામાં છે. એટલે કે હરિકથા આપણામાં આ પ્રકારે રોમાંચ ન જન્માવે, આંખમાં અશ્રુ ન લાવે, તો આપણામાં ભક્તિ કેમ છે? તો હૃદય કેમ શુદ્ધ થાય? તેન નિષ્કામ કર્મયોગાદયો બહુ પ્રમાણ સિદ્ધા અંતઃકરણે શોધકાહ તાવત ભવંતુ.
તો ભાઈ અમે તો ભગવદ્ ગીતા વગેરેમાં દરરોજ અધ્યયન કરીએ છીએ કે એ અંતઃકરણ શુદ્ધિ માટે નિષ્કામ કર્મ છે, અને એ બહુ પ્રમાણ સિદ્ધ વસ્તુ છે. ભગવાન પોતે જ કહે છે કે નિષ્કામ કર્મ તો અંતઃકરણ શુદ્ધ કરનારો છે, અને તો બહુ પ્રમાણ સિદ્ધા અંતઃકરણ શોધકા તાવત ભવંતુ. ભલે ભાઈ આ નિષ્કામ કર્મયોગ છે એ અંતઃકરણને શુદ્ધ કરનારા ભલે રહ્યા, કિંતુ તસ્ય યેન કષાયેણ ભગવત અપરોક્ષાનુભવો ન ભવંતી. પરંતુ એ ચિત્ત જેની શુદ્ધિ દૂર થઈ છે એમાં પણ કશું કદી જે મલિનતા રહી ગઈ છે, જેને કારણે ભગવાનનો અપરોક્ષ અનુભવ થતો નથી. કદાચ નિષ્કામ કર્મયોગથી અંતઃકરણ શુદ્ધ થયું પણ હોય તો પણ હજી કશુંક બાકી છે જેને કારણે ભગવાનનો સાક્ષાત્કાર થતો નથી. એ મલિનતા જે છે જેને કારણે ભગવાનનો અપરોક્ષ અનુભવ ન થતો હોય. તમ કષાયમ તું પ્રેમ ભક્તિ જ્વાલયતી. એ જે કષાય છે એ મલિનતા છે એને તો પ્રેમ ભક્તિ જ માત્ર દૂર કરી શકે, બાળી શકે. દૂધ જ્ઞાન અગ્નિ, આ જ્ઞાન રૂપી અગ્નિ પણ એ કષાયને બાળી શકતો નથી. જેને અપરોક્ષ જ્ઞાન ન જન્મે એ તો ભક્તિ રૂપી અગ્નિ જે છે એ જ બાળી શકે છે. એટલા શ્લોકમાં કહ્યું કથમિતિ. રોમહર્ષ એટલે ટૂંકમાં તાવજત કિંજિત ચેતોદ્રવસ્ય ચિહ્નમ. આપણા રૂમાટા ખાડા થઈ જાય એ આપણા ચિત્તમાં કેટલેક અંશે ચિત્ત દ્રવ્યું છે એનું ચિહ્ન છે. આનંદાશ્વકલા તો વિશિષ્ટ ચિહ્નમ. એ જ વડે ચિત્ત વધારે દ્રવિત થાય ત્યારે આનંદ અશ્રુ આવે. તો ચિત્ત જરાક દ્રવિત થાય તો આપણા રૂવાટા, જરા વધારે દ્રવિત થાય તો આનંદાશ્રુ. ચેતોદ્રવસ્તુ ભક્તે અંતરંગ સ્વભાવ. જ્યારે જયારે ચેતો ચિત્તનું દ્રવિત થવું એ તો અંતરંગ સ્વભાવ છે, આપણે ખબર ના પડે. બીજા શ્લોકની અંદર ભક્તનો વૈભવ ભગવાન બતાવે છે કે શું વાત કરવી. એને સંસ્કૃતમાં કહ્યું છે કે ન્યાય કહે છે કે ભક્તિ જયારે સમગ્ર જગતને પવિત્ર કરતી હોય ત્યારે એક જણના ચિત્તને પવિત્ર કરીને વાત જ શું કરવી. મારી ભક્તિથી યુક્ત મારો ભક્ત છે એ સમગ્ર જગતને પવિત્ર કરે છે હે ઉદ્ધવ, તો પછી એ પોતાની જાતને પવિત્ર કરવાનું તો કહેવાનું શું? તને કહ્યું હતું કે ન્યાય કહેવાય. તો એ વાત કહે છે 24મા શ્લોકમાં. વાગ્ગદગદા દ્રવતે યસ્ય ચિત્તમ રુદત્યભીક્ષણમ હસતે ક્વચિચ્ચ વિલજ્ય ઉદ્ગાયતિ નૃત્યતે ચ મદ્ભક્તિયુક્તો ભુવનમ પુનાતે. મદ્ભક્તિયુક્ત ભુવનમ પુનાતિ. મારી ભક્તિયુક્ત એટલે કે મારી ભક્તિ ધરાવનાર જે છે એ સમગ્ર જગતને પવિત્ર કરી દે છે. તો એ ભક્તનું વર્ણન કરે છે. વાગ ગદગદા દ્રવતે યસ્ય ચિત્તમ. યસ્ય ભક્તસ્ય વાગ ગદગદા મત પ્રેમવશાત સ્ખલિતાક્ષરા ભવતિ. મારા ભક્તમાં ભગવાન કહે કે મારા પ્રેમને કારણે મારા ભક્તમાં એની વાગ તો ગદગદ વાણી ગદગદ થઈ ગઈ. ગદગદ થઈ ગયું એટલે વચ્ચે વચ્ચે અક્ષરો બધા જતા રહેવા. આપણે સ્પષ્ટ બોલીએ અસ્પષ્ટ બોલાય, અંતે કેટલાક અક્ષરો રહી જાય, સ્પષ્ટ ના હોય, તો ભગવાન કે મારી ભક્તિને કારણે જેની વાણી ગદગદ થઈ જાય છે. વાગ ગદગદા દ્રવતે યસ્ય ચિત્તમ. યસ્ય ચિત્તમ દ્રવતે બહિર્વ્યવહારે શિથિલમ ભવતી. એનું ચિત્ત દ્રવિત થાય છે, ટૂંકમાં બહારનો વ્યવહાર બરોબર કરી શકતો નથી.
ભગવાનની ભક્તિને કારણે જેનું ચિત્ત દ્રવિત હોવાના કારણે જેને વ્યવહારની અંદર પણ શિથિલતા આવી ગઈ છે, ટૂંકમાં એનું મગજ ઠેકાણે નથી ને હવે ભગવાનમાં છે. એ ભગવાનમાં મળી ગયો હોવાના કારણે હવે આ સંસાર સાથેના વ્યવહારની અંદર એ ચિત્ત ઉપલબ્ધ નથી અને તેથી એનો વ્યવહાર શિથિલ થઈ ગયો છે. રુદતિ અભીક્ષણમ, સતત રડી રહ્યો છે. મદ વિયોગ અનુસંધાનેન અભીક્ષણ રુદતિ રોદિતી, સતત એના મનમાં અનુસંધાન થાય છે, ક્યાં છે ભગવાન, ક્યાં છે ભગવાન, ક્યાં છે ભગવાન. આ રીતે ભગવાનના વિયોગ અનુસંધાનથી સતત એ રડી રહ્યો છે. પણ હસતી ક્વચિત છે, મત ક્રીડા રહસ્ય સ્મરણેને ક્વચિત હસતી છે. આમ ભગવાનનો વિયોગ તો છે જ, એને કારણે રડી તો રહ્યો છે. ક્યારેક ક્યારેક ભગવાનની ક્રીડાનું એનું સ્મરણ થઈ આવે છે. ભૂતકાળ જ અનુભવ થયો હોય, ભગવાન સાથેના સંગનો જ અનુભવ થયો હોય, ભગવાન સાથે ક્રીડા થઈ હોય, એ બધી યાદ આવી જાય, એકદમ હસવા માંડે. મત ક્રીડા રહસ્ય સ્મરણે, ભગવાનની ક્રીડાના રહસ્યના સ્મરણથી ક્યારેક હસી પડે છે. એટલે ટૂંકમાં એના વર્તનમાં કોઈ પ્રકારનું ઠેકાણું વ્યવસ્થા નથી. માણસ રડતો હોય એકદમ હસી પડે. વિલજ્જ ઉદ્ગાયતી, વિલજ્જ હસન ક્વચિત ઉચ્ચૈ ચરિતમ ગાયતી, ક્યારેક મોટે મોટેથી ગાન કરવા લાગે છે, ક્યારેક ક્યારેક ભગવાન કે મારા ચરિત્રનું ગાન કરવા લાગે છે. બધા બેઠા હોય એકદમ તમે ગાન કરવા લાગો તો કેવું લાગે? એટલે કે છે વિલજ્જ, બધી લાજ છોડીને બસ મોટે મોટેથી મારા ચરિત્રનું ગાન કરવા લાગે છે. નૃત્યતે છે એટલે કે નૃત્યથી છે, આવી રીતે એકદમ નાચવા લાગે છે. મારા ચરિત્રને યાદ કરીને એકદમ ગાન કરવા લાગે છે, ક્યારેક ક્યારેક નાચવા લાગે છે. મદ ભક્તિયુક્તો ભુવનમ પુનાતે, તો ઉપમાન હવે જે મનુષ્ય છે મદ ભક્તિયુક્ત સમગ્ર સંસારને પવિત્ર કરે છે. કેવી રીતે? સ્વદર્શન સ્પર્શ ઉપદેશાદિભિ, એ પોતાના દર્શન માત્રથી જે આ ભક્તના દર્શન કરે એ પવિત્ર બની જાય. પણ નરસિંહનું દર્શન કરતા કુલ 71, એટલે આવા મહાપુરુષના દર્શનથી જ આપણે પવિત્ર બની જાય. એના દર્શન સ્પર્શ, સ્પર્શ તો વધારે પવિત્ર થઈ જાય. ઉપદેશાદિભિ, એનો ઉપદેશથી. આ પ્રકારે આ ભક્તો આમ પછી ફર્યા કરતા હોય. ભક્તો લોકો કોઈ ગુફાઓમાં બેસે નહીં, એ લોકો નિષ્ક્રિય ના હોય. યોગી લોકો નિષ્ક્રિય હોય, કદાચ જ્ઞાની પણ નિષ્ક્રિય હોઈ શકે, ઓછો નિષ્ક્રિય હોય. યોગી વધારે હોય, નિષ્ક્રિય હોવાની શક્યતા વધારે છે. ભક્ત તો નિષ્ક્રિય હોય જ નહીં. એ તો સતત વિચરણ કર્યા કરતો હોય, ભગવાનનું ભજન કર્યા કરતો હોય. અને તેથી એ જ્યાં હોય ત્યાં ભગવાનનું ભજન કરતો હોય, જ્યાં હોય ત્યાં એ દુનિયાને પવિત્ર કરતો હોય અને ક્યારેક વળી વિચરણમાં કરતો હોય. દૃષ્ટાંત આપે છે હવે કે કેવી રીતે ભક્તિ આપણા અંતઃકરણને શુદ્ધ કરે છે, એને દૃષ્ટાંત આપે છે. યથાગ્નિના હેમમલમ જહાતિ, ધ્વાતમ પુનઃસ્વમ ભજતે ચ રૂપમ, આત્મા ચ કર્માનુષયમ વિધૂય, મદ્ભક્તિ યોગેન ભજત્યથો મામ. યથા અગ્નિના હેમ મલમ જહાદિ, ધ્વાતમ, હેમ એટલે સુવર્ણ, ધ્વાતમ એટલે અગ્નિની અંદર જયારે એને તપાવવામાં આવે
ધ્માતમ સંતાપિતમ, જ્યારે સુવર્ણને અગ્નિમાં તપાવવામાં આવે ત્યારે સ્વમલમ મલમ જહાતી, એની અંદર રહેલો મળ, આ અગ્નિ સોનાની અંદર રહેલો મળ જે છે એ પણ છોડી દે છે. આ જાણીતી વસ્તુ છે કે સોનાને જ્યારે અગ્નિમાં તપાવવામાં આવે ત્યારે પોતાનામાં રહેલો મળ જે છે એ મલમ જહાદી છોડી દે છે. હેમ સુવર્ણમ અંતર્મલમ જહાતી ન પ્રક્ષાલનાદિભિ, પરંતુ તમે એને ધુઓ કરો બીજા બધાથી સોનાનો મળ જતો નથી. સોનામાં રહેલી જે મલિનતા છે એ બીજી કોઈ જતી નથી, એક જ રીતે જાય છે, તે અગ્નિમાં તપાવવા છે, બીજી કોઈ રીતે નહીં. સ્વમ ભજતે છે રૂપમ નિચમ રૂપમ ઔજ્જવલ્યમ ચ ભજતે પ્રાપ્નોતિ, અને આ રીતે મળનો ત્યાગ કરીને, મલિનતાનો ત્યાગ કરીને પોતાનું જે રૂપ છે એ ઉજ્જવળતા છે એ ઉજ્જવળતાને પ્રાપ્ત કરે છે. જાણીતી વસ્તુ છે. એટલે જે પ્રસિદ્ધ દૃષ્ટાંત આપવામાં આવ્યું કે જેવી રીતે સુવર્ણને અગ્નિમાં તપાવવાથી પોતાની અંદર રહેલો મળ જે છે કે જે મલિનતા છે એ ત્યાગ કરે છે અને પોતાના મૂળ સ્વરૂપને અર્થાત પોતાની ઉજ્જવળતાને પ્રાપ્ત કરે છે. આત્મા ચ કર્માનુસયમ વિધૂય મદભક્તિ યોગેન ભજત્યથો મામ. આત્મા છે તે રીતે આત્મા પણ કર્માનુસયમ વિધૂય, આત્મા અંતઃકરણ પણ કર્માનુસયમ સંસાર હેતુભૂતામ કર્મ વાસના. તો કર્મ અનુશય, એ અનુશયનો અર્થ વાસના કરવામાં આવે. આ કર્મની વાસના, કે વાસના છે સંસાર હેતુભૂતામ, આ કર્મની વાસના જે છે આપણને સંસાર પ્રાપ્ત કરાવે છે. ટૂંકમાં કર્મ કરવાની વાસના લઈને આપણે જન્મ્યા છે. વાસના એટલે અમુક પ્રકારની ટેવ, અમુક પ્રકારનું વલણ લઈને જન્મવું. એટલે કોઈ રીતે કશો પણ વિચાર કર્યા વગર આપણે આપોઆપ જ એ પ્રકારનું વર્તન કરીએ, એ જે પરિબળ આપણી પાસે એવું વર્તન કરાવે છે એનું નામ વાસના. એટલે કશુંક જોઈને આપોઆપ જ આપણે અમુક પ્રત્યાઘાત દર્શાવીએ. તેવી રીતે આ જગતના વિષયોને પ્રાપ્ત કરવા, એમને ભોગવવા વગેરેનું એક વલણ અંદર બંધાઈ જ ગયું છે. અને તેથી કર્મ કરવાની આપણને એક ટેવ જ પડી ગઈ છે. એટલે કર્માનુસયમ, આ કર્મની વાસનાઓ જ લઈને આપણે આવ્યા છીએ. એ કહે છે કે ભાઈ અંતઃકરણ શુદ્ધ થાય તો પણ આ કર્મની વાસના જ્યાં ન જાય ત્યાં સુધી આપણે સંસારથી મુક્ત થઈ શકતા નથી. કે જ્યાં સુધી કર્મ કરવાની વાસના ત્યાં સુધી આપણું મન કર્મ કર્યા કરવાનું, ત્યાં સુધી નવા કર્મફળ ઉત્પન્ન કર્યા કરવાનું, ત્યાં સુધી નવા જન્મ પ્રાપ્ત કર્યા કરવાનું. તો ભક્તિ શું કરે છે? આ કર્મની વાસનાને દૂર કરી નાખે છે. એટલે કે છે કે આત્મા ચ કર્માનુસયમ વિધૂય, જેમ સોનું પોતાની અંદર રહેલા મળને છોડી દે તેવી રીતે આત્મા એટલે અંતઃકરણ પણ પોતાની અંદર રહેલી જે કર્મની વાસના છે એને છોડી દે છે. મદ ભક્તિ યોગેન ભજત્યથો મામ, તો મદ ભક્તિ યોગેન, મારા ભક્તિ યોગથી આ પ્રકારે સંસારના હેતુભૂત જે કર્મની વાસના છે એને છોડીને અથ અનંતરમેવ મામ ભજતે, એટલે કે મામ પ્રાપ્નોતિ, મને પ્રાપ્ત કરે. સ્વરૂભૂત મામ પ્રાપ્નોતિ, ભગવાન કહે છે કે એ કર્મની વાસના છોડીને અંતઃકરણ છે એ મને પ્રાપ્ત કરે છે. કારણ કે હું જેનો આત્મા છું, ભગવાનને પ્રાપ્ત કરવાનો તો છે નહીં. ભગવાન આત્મા જે છે આત્મરૂપે ભગવાનને પ્રાપ્ત કરે છે. હવે એક પ્રશ્ન ઉપસ્થિત કરે છે, નનુ બ્રહ્મવિદ આપનોતિ પરમ. શાસ્ત્રમાં આપ તો કહો છો કે ભક્તિથી બધી શુદ્ધિ દૂર થાય, ભક્તિથી કર્મની વાસના દૂર થાય, ભક્તિથી મનુષ્ય ઈશ્વરને પ્રાપ્ત કરે, ભક્તિથી મોક્ષ પ્રાપ્ત થાય. પણ શાસ્ત્રમાં શું કહ્યું છે કે જ્ઞાનથી મોક્ષ પ્રાપ્ત થાય. બ્રહ્મવિદ આપનોતિ પરમ, જેને બ્રહ્મનું જ્ઞાન છે એ જ પરમને પ્રાપ્ત કરે છે. તમેવ વિદિત્વા અતિમૃત્યુમેતિ, તમેવ આત્માને વિદિત્વા મૃત્યુમત્યેતિ,
એ આત્માનું જ્ઞાન પ્રાપ્ત કરીને જ મનુષ્ય મૃત્યુને પાર કરી જાય છે, અર્થાત સંસારને પાર કરી જાય છે. ઇત્યાદિ શ્રુતિભ્ય, આને આવી બધી શ્રુતિ છે. તો જ્ઞાનાદેવ હિ કૈવલ્યમ, આ કૈવલ્ય મોક્ષ માત્ર જ્ઞાનથી જ પ્રાપ્ત થાય. અને આ પ્રકારના શ્રુતિના વાક્ય બહુ સ્પષ્ટ છે. જ્ઞાનાદેવ અવિદ્યાનુવૃત્ત્યા તુ ત્વત્પ્રાપ્તિ અવગમ્યતે. ભગવાન આ બધા વાક્યોમાંથી બહુ સ્પષ્ટ છે કે જ્ઞાનથી જયારે અવિદ્યાની નિવૃત્તિ થાય ત્યારે જ, અર્થાત અવિદ્યા જે છે એ આપણને જુદા રાખનારી છે. અવિદ્યા સિવાયનું બીજું કશું અંતર હોત તો જુદી વાત છે, પણ જીવને ઈશ્વર છે કોણ અંતર ઉત્પન્ન કરે છે? અવિદ્યા. અવિદ્યા તો માત્ર શું થાય? જ્ઞાનથી કે વિદ્યાથી. તો તેથી જ્ઞાનાદેવ અવિદ્યા નિવૃત્ત્યા, આત્મજ્ઞાનથી અવિદ્યાની નિવૃત્તિ દ્વારા ત્વત્પ્રાપ્તિ અવગમ્યતે. આ બધા વાક્યોમાંથી તો સ્પષ્ટ થાય છે કે ભગવાન આપને પ્રાપ્ત કરવા હોય તો આત્મજ્ઞાન જોઈએ જ. એ સિવાય બીજા કોઈ સાધનથી આપ પ્રાપ્ત ન થાવ. કુતઃ ભક્તિ યોગેન ઉચ્યતે, આ ભક્તિ યોગથી જ પ્રાપ્ત થાવ એવું આપ કેવી રીતે કહો છો? ભગવાને જ પ્રશ્ન પૂછો. આ મહારાજ ત્યાં વેદમાં આપે એમ કહ્યું કે બધું કહેનાર એ જ છે, એટલે અહીં કહેનારા જુદા ત્યાં કહેનારા જુદા એવું ના માનવું. આપણે પ્રમાણ ક્યારે ગણી શકીએ? જ્યારે ભગવાન બધા વક્તા હોય તો જે ગ્રંથોના વક્તા ભગવાન હોય એ ગ્રંથો જ મૂળભૂત પ્રમાણ છે. ભગવાન પરમ આપ્ત છે. બીજા બધા આપ્ત ખરા. આપ્ત એટલે જે લોકો વિદ્વાન છે, અનુભવી છે, વિશ્વસનીય છે, અને તેથી જેમના વાક્યને આપણે આધારભૂત પ્રમાણભૂત ગણી શકીએ અને આપ્ત કહેવાય. પણ એમનો પણ જે આપ્તપણું છે ભગવાનને કારણે છે ને, એવું આને કારણે પરમ આપતા છે. એક જગ્યાએ આમ કહો ને બીજી જગ્યાએ બીજું કહો એ તો બરાબર નથી. એટલે એનો ઉત્તર અહીં આપવામાં આવે છે યથા યથા. યથા યથાત્મા પરિમૃજ્યતે સૌ મત્પુણ્યગાથા શ્રવણાભિધાનૈ તથા તથા પશ્યતિ વસ્તુ સૂક્ષ્મં ચક્ષુર્યથૈવાંજન સંપ્રયુક્તમ. તો કે યથા યથા, જેમ જેમ મત પુણ્ય ગાથા શ્રવણાભિધાનૈ આત્મા પરિમૃજ્યતે, અસૌ આત્મા પરિમૃજ્યતે. બધા આત્મા શબ્દ અંતઃકરણ છે. એવું છે ને કે અંતઃકરણ આત્મામાં એવો તફાવત જોવાની છે, કારણ કે અંતઃકરણ શુદ્ધ થયું એટલે આત્મા શુદ્ધ થયો કે આત્મા શુદ્ધ થયો. એટલે અંતઃકરણ શુદ્ધ થાય એટલે આત્માનું અંતઃકરણમાં જે પ્રતિબિંબ છે એ પણ આપણે સ્પષ્ટ રીતે એનો અનુભવ થાય ને, એ રીતે આત્મા જાણે શુદ્ધ થાય એમ કહેવાય. આત્માનું પ્રતિબિંબ શુદ્ધ થયું. યથા યથા અસૌ આત્મા પરિમૃજ્યતે. તો જેમ જેમ આત્મા પરિમૃજ્યતે, જેમ જેમ આત્મા શુદ્ધ થતો જાય છે, માર્જન કરવું. આપણે ઝાડુ વાળીએ ને એને માર્જનમ કહેવાય. તેવી રીતે આત્મા પણ પરિમૃત અંતઃકરણની અંદર પણ ઝાડુ વાળવું. એટલે કે ટૂંકમાં આ બધી મલિનતા જે છે એ જેમ જેમ ધીમે ધીમે દૂર થતી જાય. કેવી રીતે થયું? મત પુણ્ય ગાથા શ્રવણાભિધાનૈ. મો પુણ્ય પુણ્યવાહ ગાથા કથા. ભગવાન કે મારી કથા જે છે એનું શ્રવણ કરવાનું. તો કેવી રીતે આપણું અંતઃકરણ શુદ્ધ થાય? એને એટલે અહીંયા ઉપાય સરળ છે. આપણે આટલું જ કરો, ભગવાનની કથાનું શ્રવણ કરવું. શ્રવણમ કીર્તનમ વિષ્ણો સ્મરણમ પાદ, એમ કીર્તન કરવું. એટલે કોઈ ને કોઈ રીતે આપણા મનને ભગવાનમાં યોજેલું રાખવું. આપણા મનમાં ભગવાનની વૃત્તિ જે છે, ભગવદ આકાર વૃત્તિ કે ભગવદ વિષયા વૃત્તિ ચાલો,
ભગવાન જેનો વિષય છે એ પ્રકારની વૃત્તિને મનમાં જાળવી રાખવા માટે આ બધા બહારના સાધનો છે. અને ભગવાનની ભક્તિનો લાભ એ છે કે આપણે બહુ જોર જુલમ પોતાની જાત પર ન કરવા પડે. આ યોગની અંદર પોતાની જાત જોર જુલમ કરવા પડે, પોતાના મનને નિયંત્રિત કરવું પડે ને અંદર બરોબર રાખવું, એવું બધું કરવું ના પડે આમાં. કે અહીંયા આગળ આપણા મનને અંતર્મુખ બનાવનારું આપણી પાસે એક સરસ ગુંદર છે. કયો છે? ભક્તિ. ભગવાન સાથેનો પેલો સ્નેહ જે છે એ મનને અંતર્મુખ રાખનારો છે. એટલા માટે મત પુણ્ય ગાથા શ્રવણાભિધાને, ભગવાન કે મારી પુણ્ય ગાથા, ગાથા એટલે કથા, પુણ્ય એટલે પુણ્ય પ્રાપ્ત કરાવનારી, પુણ્ય સ્વરૂપ પુણ્ય પ્રાપ્ત કરાવનારી મારી જે કથાઓ છે. તો તાથામ શ્રવણૈ, મારી કથાના શ્રવણથી, અભિધાનૈશ્ચ, અભિધાન એટલે કહેવું, ટૂંકમાં કીર્તનથી, મારી કથાના શ્રવણથી, મારી કથાના કીર્તનથી. અસૌ આત્મા યથા યથા પરિમૃજ્યતે, તો જેમ જેમ આપણે કથાઓનું શ્રવણ કરતા જઈએ, કીર્તન કરતા જઈએ, તેમ તેમ આપણું અંતઃકરણ જે છે એ શુદ્ધ થતું જાય, નિર્મળ થતું જાય. જેમ જેમ એ શુદ્ધ થતું જાય, યથા યથા, તથા તથા પશ્યતિ વસ્તુ સૂક્ષ્મમ, તેમ તેમ એ સૂક્ષ્મ વસ્તુ જે છે એ જોવાની ક્ષમતા પ્રાપ્ત કરે છે. અંતઃકરણમાં એવી ક્ષમતા છે ખરે. દૃશ્યતે તદ્ગ્રયા બુદ્ધ્યા સૂક્ષ્મયા સૂક્ષ્મદર્શિભિઃ, એષ સર્વેષુ ભૂતેષુ ગૂઢોત્માન પ્રકાશતે. કઠોપનિષદમાં કહ્યું કે આત્મા તો બધા અંતરમાં છે પણ પ્રકાશિત થતો નથી, ગૂઢ છે, કે છુપાઈ ગયેલો છે. જો એકાગ્ર બુદ્ધિ હોય ને સૂક્ષ્મ બુદ્ધિ હોય તો આત્માના દર્શન કરી શકાય છે. તો સૂક્ષ્મ ને એકાગ્ર બુદ્ધિ કેમ પ્રાપ્ત કરવી? ભગવાન કે મારી ભક્તિ. ભગવાન ભક્તિ એટલે શું? તો કે શ્રવણ કરવું. શેનું શ્રવણ કરવું? મારી કથાનું. કથા કેવી છે? તો કે પુણ્યશાળી કે પુણ્ય પ્રાપ્ત કરાવનારી. એ પુણ્ય છે આપણા અંતઃકરણ શુદ્ધ કરાવનારું છે. અને કોઈ શ્રવણ કરાવનાર ના મળે તો કીર્તન કરવું. તથા તથા પશ્યતિ વસ્તુ સૂક્ષ્મમ, તેમ તેમ મનુષ્ય સૂક્ષ્મ વસ્તુ ના દર્શન કરવાની ક્ષમતા પ્રાપ્ત કરે છે. ચક્ષુરથૈવાન જન સંપ્રયુક્તમ, દ્રષ્ટાંત આપ્યું કે જેવી રીતે આપણા આંખ ને અંજન લગાડવામાં આવે, આંખમાં કોઈક દોષ હોય જેને કારણે આંખો બરોબર ન જોઈ શકતી હોય, તો જેમ જેમ અંજન લગાડવામાં આવે આંખનો દોષ જેમ જેમ દૂર થવા માંડે, તેમ તેમ પદાર્થો, તેમ તેમ પછી નાની નાની વસ્તુઓ પણ, અત્યારે આમ નાનું વંચાતું ના હોય ધારો કે, પણ જેમને આંખના દોષ દૂર થતા જાય તેમ તેમ પછી સૂક્ષ્મ વસ્તુ જોવાની ક્ષમતા પણ આંખની આવતી જાય. એક ક્ષમતા છે, એ ક્ષમતા જે છે એનો આવિર્ભાવ થતો જાય. તે રીતે આપણા અંતઃકરણમાં પણ ઈશ્વરને ના દર્શન કરવાની ક્ષમતા છે. એ ક્ષમતાનો આવિર્ભાવ કરવાનો છે. એ આવિર્ભાવ કરવાની પ્રક્રિયાને અંતઃકરણ શુદ્ધિ કહીએ છીએ. એના માટે જ આ કર્મયોગ વગેરે સાધનો છે. એના માટે જ ભક્તિને મહાન સાધન કહ્યું. એટલે કર્મયોગ પણ આપણા જીવનમાં હોય અને જ્ઞાન પણ આપણા જીવનમાં હોય. જો ભક્તિ ન હોય તો બધા સાધનો અસરકારક બનતા નથી. નાયમાત્મા શ્રવણેન લભ્ય ન મેધયા ન બહુના શ્રુતે, નાયમાત્મા પ્રવચનેન લભ્ય ન મેધયા ન બહુના શ્રુતેન, પ્રવચનથી, મેધાથી, બહુ શ્રવણથી પણ આત્મા પ્રાપ્ત થતો નથી. યમે વૈ શૃણુતે તેન લભ્ય, જે આત્માને પસંદ કરે છે એના વડે પ્રાપ્ત થાય છે. ત્યાં પણ ભક્તિની વાત કરવામાં આવી. એટલે ભગવાન કહે છે કે જેમ જેમ આ શ્રવણ વગેરે કીર્તન દ્વારા મનના દોષ મટવા લાગે છે, તેમ તેમ આ મન જે છે કે અંતઃકરણ સૂક્ષ્મ વસ્તુના એટલે ભગવાનના દર્શન કરવાની ક્ષમતા પ્રાપ્ત કરતું જાય છે. ચાલો આવતા વખતે આપણે આગળ જોઈશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. સચ્ચિદાનંદ રૂપાય
विश्वोत्पत्त्यादिहेतवे तापत्रयविनाशाय श्रीकृष्णाय वयं नमः। जन्माद्यस्य यतोऽन्वयादितरतः चार्थेष्वभिघ्नस्वराट् तेने ब्रह्महृदाय आदिकवये मुह्यन्ति यत्सूरयः। तेजो वारिमृदां यथा विनिमयो यत्र त्रिसर्गो मृषा धाम्ना स्वेन सदा निरस्तकुहकं सत्यम्। ॐ शान्ति शान्ति शान्तिः। हरिः ॐ। श्रीगुरुभ्यो नमः। हरिः ॐ।